વાપી જીઆઈડીસીમાં ફિલ્મી ઢબે કારની ચોરી, વોચમેન જોતો રહ્યોને તસ્કર ક્રેટા કાર લઈને છુમંતર। વાપીના ઉદ્યોગ નગરી વાપીના જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે। અહીં એક સેકન્ડ હેન્ડ કારના શોરૂમ બહારથી તસ્કર વોચમેનની હાજરીમાં જ હુન્ડાઈ ક્રેટા કારની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ઉદવાડાના રહેવાસી પ્રજ્ઞેશસિંહ સોલંકીએ 1.5 મહિનાની પૂર્વે ₹4.50 લાખમાં ખરીદેલી પોતાની હુન્ડાઈ ક્રેટા નંબર GJ12CG 8066 વેચવા માટે વાપી જીઆઈડીસીની એક હોસ્પિટલ પાસે આવેલા જૂની કારના શોરૂમમાં મૂકી હતી। ત્યારે વહેલી સવારે આશરે 4 વાગ્યે એક શાતીર તસ્કરે આ શોરૂમને નિશાન બનાવ્યો હતો। તસ્કરે ડુપ્લિકેટ ચાવી અથવા માસ્ટર કીનો ઉપયોગ કરી અત્યંત કુશળતાથી કારનું લોક તોડ્યું હતું। ગાડી ચાલુ થતાં જ એન્જિનના અવાજથી વોચમેન જાગી ગયો હતો। વોચમેને બૂમો પાડી ચોરને અટકાવવા ગાડી પાછળ દોડ મૂકી હતી, પરંતુ નીડર તસ્કર વોચમેનની પરવા કર્યા વગર ફૂલ સ્પીડમાં ગાડી હંકારીને રફુચક્કર થઈ ગયો હતો। ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ શોરૂમ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। ચોર કયા રૂટ પરથી ભાગ્યો છે તે જાણવા માટે હાઈવે અને ચેકપોસ્ટ પર તપાસ તેજ કરી છે।